સર, વિપક્ષને દબાવ્યા પછી ગઈકાલે મીડિયા કર્મીઓ પર લાઠીચાર્જ કરવામાં આવી છે. તમે પણ આ વિડીયો જોયો હશે, તમે શું કહેશો આના ઉપર? જે અત્યાચાર ને અન્યાય 30 તારીખે 30મી મહિના રોજ નાસીનગર વસાહતના લોકોએ સહન કર્યું, એ જ અન્યાય અત્યાચાર ને હિટલરશાહી પદ્ધતિનો સ્વ અનુભવ મારા મીડિયા મિત્રો કર્યું. સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં વહીવટી ભવનમાં પ્રથમ ઘટના હતી કે જે મીડિયા મિત્રો સાથે આવું વર્તન થયું, જે બિલકુલ વખોડવાને લાયક છે. સખત શબ્દોમાં એની નિંદા કરીએ છીએ. મ્યુનિસિપલ કમિશનર શ્રી આ બાબતે તમામ મીડિયા મિત્રોમાં અને સુરતના મેયર શ્રી તમામ મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ એવી આપણે અપેક્ષા રાખીએ. સુરત મહાનગરપાલિકાનું 11,000 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ છે. જો મ્યુનિસિપલ કમિશનર જો જવાબદાર વ્યક્તિ એમ કહે છે કે મારી પાસે હજુ માહિતી આવી નથી 13મા દિવસમાં, તો એ એમની વહીવટી અક્ષમતા સાબિત કરે છે. એટલે આપણને શંકા છે કે આ વ્યક્તિથી 11,000 કરોડના બજેટ ધરાવતી મહાનગરપાલિકાનું વહીવટ કેવી રીતે ચાલશે. જો મહાનગરપાલિકાનો કમિશનર એમ કે 13મા કે મારી પાસે રિપોર્ટ આવ્યો નથી, માહિતી પૂરતી નથી, તો આ મહાનગરપાલિકાના માટે ખૂબ શર્મનાક કહેવાય વહીવટી માટે. કાં તો મ્યુનિસિપલ કમિશનર આવા ભ્રષ્ટ અધિકારીઓને કોક આકાઓના દબાણમાં બચાવી રહ્યા છે, છાવરી રહ્યા છે. એમને એમના ભ્રષ્ટ અધિકારીઓ જે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનેગાર દેખાય છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવું જોઈએ. એ અમારી માંગ શરૂઆતથી રહી છે અને આજે પણ રહી છે. અને કમિશનરે પોતાની સાગને મહાનગરપાલિકાના તંત્રની જે છબી ખરડાય છે એને બચાવવું હોય તો આવા ભ્રષ્ટ અધિકારીઓને છાવરવો ના જોઈએ, એમને ઘરે બેસાડવું. સર, નાસિરનગરની આ જગ્યામાં એવો તો શું છે કે અધિકારીઓ અને બિલ્ડરોને લાભ પહોંચાડવા માટે આ કરવામાં આવેલું છે? એ તો તમે અધિકારીઓને પૂછો. મહાનગરપાલિકાના અધિકારી અને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને પૂછો કે કયા કારણોસર તે લોકો આ બિલ્ડરના લાભ માટે આટલા ઉતાવળા થઈ ગયા હતા કે ગરીબોની ઉપર બુલડોઝર કોઈ પણ વિચાર્યા વગર ચલાવી દીધું. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ક્રાંતિ સમય ન્યૂઝ.